એક પ્રસંગ છે ને કે વીંચી તણાતો જાતો હતો, પાણીમાં તડફડિયા વીંચી મારતો હતો, અને એક સંત જોઈ ગયા. એ વીંચીને બચાવવા માટે રગડા જીવ મરી જાય એને બારો કાઢવા માટે સંતે જે હાથ નાખ્યો અને હાથમાં જ વીંચીને લીધો, પણ વીંચીનો સ્વભાવ સંતને ડક માર્યો, પીડા થતા હાથમાં મુકાઈ ગયો. પાછો હાથ નાખ્યો, પાછો વીંચીને લીધો, પાછો વીંચીએ ડંખ માર્યો, પાછો વીંચી મુકાઈ ગયો. ત્રીજી વાર જ્યારે ડંખ માર્યો, ઝેર એટલું ચડી ગયું, એટલી પીડા થઈ, પણ વીંચીને પકડીને મહાત્માજી નીચે પડી ગયા. વીંચીને કા કરી દીધો, દૂર બચાવી લીધો. અને ત્યારે એના શિષ્ય એટલું કીધું કે બાપજી માફ કરજો, આપ અજાન હૈ किस बात का, કે બીચું था उसका स्वभाव है काटना. એ નહીં જાણે કે આ મને બચાવે છે અને મારે આને ન કરડાય, પણ એનો સ્વભાવ, એને કોઈ સ્પર્શ કરે એટલે એનો સ્વભાવ ડંખ મારવાનો છે. એ વીંચી છે. જ્યારે સંત એટલું બોલ્યા કે એનો સ્વભાવ ડંખ મારવાનો છે, એને મરતા જ બચાવું છું તોય એ ડંખ મારે છે, એનો સ્વભાવ નથી છોડતો ને, કે ના તો હું સંત છું, હું મરી જાઉં તો એને બચાવતાનો સ્વભાવ મારો છે, મારે એને બચાવવા જોવે. એ જો એનો સ્વભાવ ન છોડે તો હું મારો સ્વભાવ કેમ છોડું?